રૂપિયાના સ્ટેમ્પ ઉપર હાલના આરોપી ભૂપેન્દ્રસિંહ પોતે બેન્કિંગ કરાઈ અને પોતે સ્ટેમ્પમાં સહી કરતા હતા અને એના મોડાસા નાગરિક બેંક અને સર્વોદય નાગરિક બેંક મોડાસાથી ટોટલ 12,518 સ્ટેમ્પની ખરીદી કરવામાં આવેલી રેકોર્ડ મુજબ વેબસાઇટ મુજબ 1132 સ્ટેમ્પની રોકાણકારોની એન્ટ્રી મળેલી છે. બાકી જે 1,286 રોકાણકારોની કોઈ એન્ટ્રી કરેલી નથી. એના કેટલા નાણાં મળ્યા, કોને કોને રોકાણ કર્યું, એ સ્ટેમ્પની વિગતો મેળવી, એમના નામ સરનામા મેળવી અને તપાસ કરવાની બાકી. બીજું, વધુમાં વધુ 6 કરોડથી રોકાણ લેવામાં આવતું. 230 રોકાણકારોના 4 કરોડથી 25 લાખ સુધીનું રોકાણ કરાયેલું. એના ટ્રાન્ઝેક્શન બેંક મારફતે રોકાણ થયેલા જે એ ટ્રાન્ઝેક્શન જણાઈ આવતા નથી. એ રોકાણકારોના નાણાં કઈ ગયા, કેટલા નાણાં કેસથી મળ્યા, એ તપાસ કરવાની બાકી. મારી મારફતે મુકાયેલી એ વાત હું કરીશ. બીજા રિમાન્ડના મુદ્દા શું છે? 40 ફોન જે મેળવ્યા એના 40 ફોન જે રોકાણકારના હેતુ માટે 40 એજન્ટોને ફોનો આપેલા, એ ફોન આઈફોન, સેમસંગ, એપોલો એ બધા સ્માર્ટફોન એ હિંમતનગર ખાતેથી ખરીદ કરેલા હતા. એ સ્માર્ટફોન કોને કોને આપ્યા, એ સ્માર્ટફોનના અંદર શું છે, એ સ્માર્ટફોનના અંદર રિકવરી એ તપાસ, એ બધી તપાસની કેટલા રોકાણકારો કોના એ એજન્ટની માહિતી મેળવવાની બાકી. એટલા માટે રિમાન્ડનું એક કારણ. બીજું, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સાહેબ બીજું સર વેબસાઇટ મુજબની એન્ટ્રી મુજબ 422,96,41,575 ઉઘરાયેલા. એ નાણાંમાંથી રોકાણકારોને આપવાના બાકી નાણાં 172,59,68,68,606 વેબસાઇટ ઉપર. તો આ નાણાં ક્યાં રાખેલા બાકી એમાંથી કઈ મિલકત થઈ અને એમાંથી ક્યાં રોકાણ કર્યું